વહેલી સવારથી જ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ। આઝાદ ચોક, તિથલ રોડ, ભાગવાડા, કોસંબા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે। વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો આ તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। હજુ પણ સારો વરસાદ વરસે તેવી પણ ખેડૂતોને આશા છે। તો વહેલી સવારથી જ વલસાડમાં વાદળછાયું વાતાવરણ હતું, તેની વચ્ચે ઝરમર વરસાદની શરૂઆત વલસાડમાં થઈ ગઈ છે। તો અલગ અલગ વિસ્તારો જે વલસાડના આવેલા છે, તિથલ રોડ, કોસંબા, ભાગવાડા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। આઝાદ ચોકમાં પણ ઝરમર વરસાદ નોંધાયો છે। ઝરમર વરસાદ અને વાદળિયું વાતાવરણ છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો હજુ પણ આખો દિવસ દરમિયાન સારો એવો વરસાદ વલસાડમાં નોંધાય તેવી પણ આગાહી છે। તો વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને હજુ પણ આવનારા સમયમાં સારો વરસાદ વરસે તેવી ખેડૂતો રાહ જોઈને બેઠા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા બ્રિજેશ ફોન લાઈન ઉપર છે। બ્રિજેશ, વલસાડમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે, શું વિગતો? વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ શહેર અને ઉમરગામમાં વરસાદ નોંધાયો છે, પરંતુ આ વરસાદ માત્ર વહેલી સવાર પૂરતો જ રહ્યો હતો અને એવું કહેવાય છે કે જાણે સવારે વાતાવરણ ઠંડક કરી ગયા બાદ વરસાદ લોકોને અને ખેડૂતોને છેતરી ગયો હોય એમ ત્યારબાદ એકદમ જ તડકો ચાલુ થઈ ગયો છે। હાલની પરિસ્થિતિ એવી છે કે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે વરસાદની, પરંતુ આવી રીતે વલસાડમાં વહેલી સવારે થોડો સમય વરસાદ પડે છે, ઝરમર વરસાદ પડે છે અને ત્યારબાદ વરસાદ ગાયબ થઈ જતો હોય છે અને એટલે જ ખેડૂત આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે હવે વલસાડી વરસાદ વલસાડમાં પડે। જી ચોક્કસી બ્રિજેશ, માહિતી બદલ આભાર। નવસારીના ચીખલીમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ચીખલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। ચીખલી, થાલા ગામ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ બન્યા છે। નવસારીનું ચીખલી, જ્યાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને મેઘરાજાનું આગમન થયું છે। ચીખલીના અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર, ચીખલી, થાલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। તો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી જે આ વાવણી લાયક વરસાદ માનવામાં આવી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। તો આગામી સમયમાં પણ સારો એવો વરસાદ નોંધાય તેવી ખેડૂતો આશા રાખીને બેઠા છે। નવસારીનું ચીખલી, જ્યાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને વહેલી સવારથી જ ઝરમર વરસાદ નવસારીમાં પણ જોવા મળી રહ્યો છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વરસાદી માહોલ સવારથી જ નવસારીમાં પણ જામ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, તો સારા એવા વરસાદથી જે અત્યારે વાવણીનો સમય છે, જેના કારણે ખેડૂતોનો પાક સારો થશે તેવી પણ ખેડૂતો આશા રાખીને બેઠા છે। તો આ તરફ સુરત નજીક અટવાયેલું ચોમાસું હવે વેગ પકડે તેવા સંકેત મળી રહ્યા છે। ગીર સોમનાથના તાલાળા પંથકમાં વરસાદ। તાલાળા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો। હજુ સારો વરસાદ વરસવાની ખેડૂતોને આશા છે। વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। સારો વરસાદ પડે તેવી ખેડૂતોને અપેક્ષા બંધાઈ છે। તલાળામાં સારો વરસાદ વરસી રહ્યો છે। સવારથી જ વરસાદ પડી રહ્યો છે। ક્યાંક ઝરમર વરસાદ તો ક્યાંક વરસાદનું જોર થોડું વધારે જોવા મળી રહ્યું છે, પણ બફારો અને ગરમી ઓછા થઈ ગયા છે, જેથી લોકોને રાહત મળી છે। ખેડૂતો સારા વરસાદની અપેક્ષા રાખી રહ્યા છે।